હેલો ફ્રેન્ડ્સ, હું છું દીપિકા ચૌહાણ અને આજે હું તમને કટોરી બ્લાઉઝનું કાલે મેં ડ્રાફ્ટિંગ બતાવેલું હતું. આજે હું એનું સ્ટિચિંગ બતાવીશ. ડ્રાફ્ટિંગ અને કટિંગ બતાવેલું હતું. આ છે કટોરીને આપણે સિંગલ સાદું બ્લાઉઝ સીવવાનું છે, એટલે સિંગલ લેવા કરતાં આપણે કટોરી બ્લાઉઝને મારી પાસે વેસ્ટેજ કપડું પડ્યું હતું, એમાંથી મેં લગાડ્યું છે. બ્રાઉન કલરનું કપડું છે મારું અને રાણી કલરનું ઉપરનું છે. એમ કરીને મેં કટોરીને ડબલ કર્યું છે અને કટ લગાડ્યો છે. જો આવી રીતે મેં બે જોઈન્ટ કરી અને કટિંગ કરી અને પછી કટોરીનો ટક્સ દીધો છે. એવી રીતે આ બાજુથી 1.5 ઇંચ માર્જિન અને ઉપરથી 3 ઇંચ માર્જિન લીધું છે. પછી આપણે એને ટક્સ લગાડીશું. એ મેં ટક્સ લગાડ્યા છે. ટક્સ લગાડીને જો એકદમ પરફેક્ટ શેપમાં કટોરી રેડી થઈ ગઈ છે. એવી જ રીતે આપણે બીજી કટોરી પણ રેડી કરીશું અને બે યોગના પાર્ટને નીચે રાખી ઉપર રાખી અને પછી કટોરી જોઈન્ટ કરીશું. હવે મેં એને એ પાર્ટ જોઈન્ટ કર્યો છે. એ એકદમ પરફેક્ટ જોઈન્ટ થઈ ગયો છે. પછી આપણે જો ઓવરલોકનું મશીન ના હોય તો એને ઉપરથી દાબ સિલાઈ કરી શકો છો, જેવી મેં હમણાં કરી છે. એને સિંગલ દાબ પણ તમે કરી શકો અને ડબલ દાબ પણ કરી શકો છો. હવે મેં લીધું છે યોગ પટ્ટી. આપણે યોગ પટ્ટી ઉપરથી જોઈન્ટ કરીશું. તમને બધાને ખબર છે કે મેં ફર્સ્ટ ટાઈમ આ ટ્રાય માર્યું હતું અને આ સેકન્ડ ટાઈમ કરી રહી છું સ્ટિચિંગનો વિડીયો. અને આ વખતે મેં સ્ટિચિંગનો વિડીયો રેકોર્ડિંગ સાથે લીધો છે. કાલે મેં આ બધું લાઈવમાં લીધું હતું અને હવે મેં એ જ બધાનું અત્યારે રેકોર્ડિંગ કરીને લીધું છે. હવે આ છે નીચેની બધું જોઈન્ટ થઈ ગયા પછી આપણે લઈશું યોગ પટ્ટી. નીચેથી યોગ પટ્ટીની પટ્ટી કટિંગ કરીશું. આ મેં કટિંગ કરી છે. એને ટુકડા હોય, સાદું બ્લાઉઝ હોય એટલે 1 મીટરનો ટુકડો હોય. 1 મીટરના ટુકડાને આપણે જોઈન્ટ કરીને એની પટ્ટી બનાવીશું. બરાબર, એ પટ્ટી કરી છે મેં રેડી એકદમ પરફેક્ટ રીતે. અને પછી એને વાળીશું. આપણે આજે તમને ખબર છે બ્લાઉઝમાં કાચ પણ આપણે ઘરે જ કરીશું. આમાં કાચ બટનવાળું બ્લાઉઝ છે ને, એટલા માટે એ તમને હું બતાવું છું. આ બ્લાઉઝ પૂરું થાય ને મારું એટલે હું તમને કહું છું. એકદમ પરફેક્ટ રીતે મેં કરેલું છે. સેમ જો આ મારો ફર્સ્ટ પાર્ટ રેડી થઈ ગયો છે. હવે હું એવી જ રીતે બીજો પાર્ટ પણ રેડી કરીશ. આ છે આગળની બટન પટ્ટી. બટન પટ્ટીને પણ હું જોઈન્ટ લગાડીશ ડબલ પટ્ટી કટિંગ કરીને. પછી એને આ ટ્રીકથી જોઈન્ટ કરશું. આ તો તમને આવડતું જ હશે પણ મેં લીધેલું છે વિડીયોમાં. બરાબર, સેમ એવી જ રીતે આપણે કરીશું. એકદમ પરફેક્ટ રીતે ફિનિશિંગમાં આપણે સિલાઈ કરીશું. જેટલું આપણું સિલાઈમાં ફિનિશિંગ હશે ને એટલું જ આપણું પરફેક્ટ બ્લાઉઝ બેસશે. તમને ખબર છે એકદમ મસ્ત. જો કટોરી શેપ કોઈને લાગે નહીં કે એકદમ પરફેક્ટ કટોરી છે. એવી જ રીતે આપણે બીજો પાર્ટ પણ જોઈન્ટ કરીશું. કટોરી મેં બનાવીને રાખેલી હતી તમારી સામે જ હમણાં. એવી જ રીતે હું બીજી પણ લગાડું છું. જો બીજી પણ મેં લગાડી સેમ એવી જ રીતે જેવો પહેલો પાર્ટ તૈયાર કર્યો એવી જ રીતે હું બીજો પાર્ટ પણ રેડી કરી રહી છું. આજે છે ને મારો દોરો લગભગ થોડોક કાચો હશે એટલે થોડુંક છે ને મને કેવડાવી રહ્યું છે. દોરો મારો ઘડી તૂટી જઈ રહ્યો છે એટલે મારે છે ને થોડુંક એડિટિંગમાં બી સ્કીપ થઈ રહ્યું છે અને ક્લિયરમાં બી. એટલે જો મેં ઉપરથી દાબ સિલાઈ મારી અને નીચેનો યોગ હવે જોઈન્ટ કરી રહી છું. એ યોગ જોઈન્ટ થશે મારો એટલે મારો બીજી સાઈડનો પણ પાર્ટ તૈયાર થશે. બીજી સાઈડ છે ને બટન પટ્ટી આવે, આગળની પટ્ટી ઓલી બાજુ જે કાચ પટ્ટી આવે. આમાં હુકાઈ કરીએ ને તો હૂક આઈની પટ્ટી આવે અને કાચ બટન કરીએ ને તો બટનની પટ્ટી આવે. તો બટનની પટ્ટી છે ને આપણે પહેલાં નીચેની પટ્ટી જોઈન્ટ કરીશું, પછી આપણે બટનની પટ્ટી રેડી કરીશું. આને પણ લગભગ જોઈન્ટ મારવાની જરૂર નથી. મેં 1.25 ઇંચની નહીં 1 ઇંચની પટ્ટી કટિંગ કરી છે અને પછી નીચે લગાડી છે. બરાબર, એવી જ રીતે પહેલાં પાર્ટમાં જેવી રીતે કર્યું હતું એવી જ રીતે સેમ નીચે સિલાઈ પહેલાં મારી ફિનિશિંગની અને પછી ઉપરથી પટ્ટી વાળીને કરી. તમે ડાયરેક્ટ વાળીને પણ કરી શકો છો. હું પાછળનો પાર્ટ છે ને ડાયરેક્ટ વાળું છું, આવી રીતે પટ્ટી નથી કરતી. અમુક લોકો છે ને આખું બ્લાઉઝ રેડી કરી અને પછી નીચેની પટ્ટી આખી સાથે જોઈન્ટ કરે. હવે આ બટન પટ્ટી છે, આ છે ને 2.25 ઇંચની લેવાની હોય. એ પટ્ટી હું કટિંગ કરી રહી છું. જુઓ તમે, 2.25 ઇંચની પટ્ટી કટિંગ કર્યા પછી
આપણે એને જોઈન્ટ કરીશું આવી રીતે સીધી. અને હવે જે ટેકનિક હું યુઝ કરું છું ને એનાથી તમારું પરફેક્ટ ફિનિશિંગ આવશે. જુઓ તમે આ પટ્ટી છે ને આવી રીતે ક્રોસ કરીને પછી નીચે લગાડવી. હા, આ જે મેઇન છે ને આવી રીતે કરીને લગાડશો ને તમારું ફિનિશિંગ એકદમ પરફેક્ટ આવશે. જો નીચે ગોડાયો પણ નહીં દેખાય અને એકદમ પરફેક્ટ તમારું ફિનિશિંગ દેખાશે. જો આવી રીતે 2 પાર્ટ તૈયાર થઈ ગયા છે. આવી રીતે આગળનું પણ પાર્ટ તૈયાર થઈ ગયો છે. હવે આપણે હા 2 પાર્ટને ઉપર એક સરખા મૂકીશું. જો છે ઉપર નીચે હોય તો કટિંગ કરી નાખીશું. કટિંગ થયા પછી આપણે સ્લીવ લઈશું. સ્લીવને પણ આપણે 2 ક્રોસ કરીને માર્ક કરશું, જેથી છે ને આગળ અને પાછળની 2 એટલે આ 2 આગળના ભાગ ન સિવાઈ જાય. એક જમણી બાજુનો સિવાય અને એક ડાબી બાજુનો સિવાય. એવી રીતે આપણે સ્ટીચ કરીશું. મેં તમને કહ્યું હતું એવી જ રીતે પહેલાં સિંગલ 5 ઇંચની પટ્ટી લઈને આપણે સિલાઈ મારીશું. હવે આપણે પાછળનો ભાગ કટિંગ કરીશું. પાછળના ભાગમાં મેં જો ટક્સ લીધા છે તે ટક્સની ટ્રીક બતાવીને મેં ટક્સ લીધા છે. હવે 2 બાજુ ટક્સ લીધા પછી મેં એક્સ્ટ્રા પટ્ટી રાખેલી હતી તે 1/2 ઇંચ પટ્ટી વાળીને પછી હું બ્લાઉઝની બીજી પટ્ટી વાળીશ. આવી રીતે પટ્ટી વાળવામાં તમારે એક્સ્ટ્રા પટ્ટીનું માર્જિન નહીં લગાડવું પડે. આ તમારે તરત જ થઈ જશે. એકદમ પરફેક્ટ રીતે થાય છે. મારો દોરો જરાક ફિનિશ થઈ ગયો છે. હું દોરો ભરી રહી છું. દોરા ભરતા તમારી સાથે વાત કરી રહી છું. મેં થોડોક વિડીયો ચેક કર્યો કે મારો વિડીયો બરાબર આવી રહ્યો છે ને, એટલા માટે. આ સેકન્ડ પટ્ટી હું લઈ રહી છું. સેકન્ડ પટ્ટી યોગ જોઈન્ટ કરી રહી છું. યોગ જોઈન્ટ થાય એટલે હું તમને બતાવીશ કે આગળ અને પાછળનો પાર્ટ આપણે કેવી રીતે જોઈન્ટ કરીશું. આ મારી પટ્ટી બની ગઈ છે. હવે આપણે એને જોઈન્ટ કરીશું. પાછળનો ભાગ શોલ્ડર જોઈન્ટ કરીશું. પહેલાં તો આપણે શોલ્ડર જોઈન્ટ કરી અને પછી હવે બ્લાઉઝને પરફેક્ટ મેચ કરીશું. જો આ બધું જે એક્સ્ટ્રા હોય આવી રીતે મિડલ લેવું પહેલાં તો. હા, મિડલ પર ચોકનો નિશાન મારવો. જો તમે પટ્ટી પલટાવવાના હોય તો તમે ડાયરેક્ટ લઈ શકો છો. હું પટ્ટી પલટાવતી નથી એટલે એક્સ્ટ્રા જે હતું તેને હું કટિંગ કરીને શોલ્ડર પરફેક્ટ કરીશ. હવે એને શોલ્ડરને બરાબર લગાડીશ અને પછી હું સ્લીવનું કટિંગ કરીને સ્લીવ રેડી કરી હતી તેને આગળનો ભાગ પેલી બાજુ અને પાછળનો ભાગ આ બાજુ કરીને લગાડશું. મેં અત્યારે જે કટિંગ કરી તે બીજી બાજુની સ્લીવ હતી. હવે આ બાજુ લઈ અને ખોલ ભાગ આગળ રાખી અને પેલો ભાગ પાછળ રાખીને મિડલ પોઈન્ટ લઈ ટક્સ મારીને પછી જ સિલાઈ મારવી. બરાબર, આવી રીતે કરીને એકવાર સિલાઈ મારવી અને પછી બીજી બાજુથી લેવાનું. આવી રીતે બીજી બાજુથી લેવાનું. પછી એને ઓપોઝિટ સાઈડથી ઉલટાવીને પછી બીજી સાઈડ લેવાનું. એવી રીતે કરી અને પછી સ્લીવ અટેચ થશે. સેમ એવી જ રીતે આપણે બીજી સાઈડની પણ સ્લીવ અટેચ કરીશું. આવી જ રીતે હું બીજી સાઈડની પણ સ્લીવ અટેચ કરી રહી છું. તે તમે જોઈ રહ્યા છો. જેવી રીતે મેં ફર્સ્ટ ટાઈમ પ્રોસેસ કરી હતી ને એવી જ રીતે હું બીજી સાઈડ પણ આ પ્રોસેસ કરીને સ્લીવ લગાડી રહી છું. મારી સ્લીવ પરફેક્ટ આવે છે. થોડું વધઘટ થાય તો તમે કટિંગ કરી શકો છો, ન થાય તો કંઈ વાંધો નહીં. એકદમ પરફેક્ટ જ બેસી છે. જે રીતે મેં માર્જિન લગાડ્યું છે એ રીતે મારી સ્લીવ તો એકદમ પરફેક્ટ બેસી જાય છે. પણ ન બેસે તો તમે એકાદ દોરા સુધી તમે ખેંચીને સ્લીવ લગાડી શકો છો. બરાબર. હવે આપણે ગળા માટે ક્રોસ પટ્ટી કટિંગ કરીશું 1.25 ઇંચની. તમે માપીને કટિંગ કરી શકો છો. મને તો રોજની પ્રેક્ટિસ છે એટલા માટે હું ડાયરેક્ટ કટિંગ કરું છું. તમે માપીને 1.25 ઇંચની પટ્ટી જોઈન્ટ કરીને પછી મોટી પટ્ટી રેડી કરીશું. જે મોટી પટ્ટી રેડી કરીને પછી નેક સાથે આપણે એને અટેચ કરીને જોઈ લઈશું કે નેક જેટલી જ છે ને, ઓછી પડે તો પટ્ટી જોઈન્ટ કરી શકો છો ને વધે તો રવા દેવી, એમાં કંઈ વાંધો નથી. પછી અટેચ કરવાની. અને તમે જો
પહેલી વાર પાઇપિંગ બનાવતા હોય તો તમે આ પટ્ટી સીવ્યા પછી તેને ડબલ કરીને સીવી લઈ અને પછી બ્લાઉઝ ઉપર લગાડી શકો છો, પણ હું તો ડાયરેક્ટ લગાડું છું કારણ કે મને પ્રેક્ટિસ છે. જો આવી રીતે કરીને એકદમ પરફેક્ટ પકડી અને રાઉન્ડમાં લઈ અને પછી આપણે પટ્ટી લગાડીશું આખા બ્લાઉઝની. એકદમ સરસ રીતે બ્લાઉઝમાં પટ્ટી લાગી જાય છે અને જરાક પણ ક્રીસ આવતી નથી. સેમ આવી રીતે ક્રોસ પટ્ટી કટિંગ કરો તો. સાદી પટ્ટી તમે લ્યો તો તમારે છે ને સીવવામાં પ્રોબ્લેમ પણ આવી શકે છે અને વાળવામાં પણ પટ્ટીમાં ક્રીસ આવી શકે છે. રાઉન્ડ પરફેક્ટ ના થાય. સીધી હોય ને તો તમે સીધી પટ્ટી લઈ શકો, પણ આ આપણું ગળું ગોળ છે એટલે આપણે રાઉન્ડ પટ્ટી લેવી પડે. જો આવી રીતે થઈ ગયું. પછી હવે આપણે એને એક્સ્ટ્રા કપડું કટિંગ કરી નાખશું એકદમ પરફેક્ટ. 1 કે 2 દોરાનું માર્જિન રાખીને જે વધારાનું કપડું હશે તે કાપી લેવું જોઈએ, બરાબર. એ હું કાપી રહી છું. જો કાપ્યા પછી એકદમ પરફેક્ટ ફિનિશિંગમાં આવી જશે. પછી હું બીજી સિલાઈ મારીશ એના પર દાબવાળી. એ આગળ ફિનિશિંગમાં પણ આવશે અને એકદમ પરફેક્ટ પણ દેખાશે, તે તમે જોઈ શકો છો, બરાબર. હા, હવે આને આવી રીતે કરીને ફોલ્ડ કરવું અને પછી મશીન પર એકદમ પરફેક્ટ ઝીણો નંબર લગાડી ને પછી એકદમ ધીમે ધીમે લગાડવી સિલાઈ, બરાબર. એકદમ મસ્ત ફિનિશિંગમાં આવી રીતે દબાવતા જવું અને સિલાઈ પણ કરતા જવી. એકદમ પરફેક્ટ સિલાઈ આવશે તમારી. જરાક પણ તમને ક્રીસ નહીં આવે. અંદરની જે સિલાઈનું કપડું હોય ને તે આ બાજુ લઈ અને પછી પટ્ટી વાળવી. જો આવી રીતે કરી આખું ગોળમાં સિલાઈ લેવી. એકદમ મસ્ત ફિનિશિંગવાળું આવશે. જો બ્લાઉઝ સીવ્યા પછી તમને ગમ્યું હોય તો પ્લીઝ મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને મારા વિડીયોને વધારેમાં વધારે વ્યૂઝ આપજો એવી મારી ઈચ્છા છે. અત્યાર સુધી હું શોર્ટ્સ નાખું છું. મારા 2K સુધી સબસ્ક્રાઈબર થવા આવ્યા છે અને મને બહુ જ સારો રિસ્પોન્સ મળ્યો છે. એના માટે તમને હું ખૂબ 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 આભાર માનું છું. થેન્ક યુ ફ્રેન્ડ્સ. હવે તમે મારું કટોરીવાળા બ્લાઉઝનું ફિનિશિંગ જોઈ શકો છો, તે કેવું સિવાયું છે અને મને જોઈને તમે કહી પણ શકો છો એકદમ પરફેક્ટ. હવે હું મશીનથી કાજ બનાવી રહી છું. તે આપણે બારે બનાવવા જઈએ ને તો કાજ આપણને જો ટાઈમ ના હોય, બારે બનાવેલા એકદમ પરફેક્ટ ફિનિશિંગમાં બને, પણ આવી રીતે જો તમે કાજ બનાવો ને તો પણ તમારે એકદમ પરફેક્ટ રીતે થશે. જો આ મેં એક બનાવ્યું, બીજું બનાવ્યું, એવી રીતે હું બધા જ બ્લાઉઝના કાજ હાથેથી ઘરે બનાવીશ અને પછી જે આપણું સિલાઈ ખોલવાનું ઓપનર હોય ને એનો યુઝ કરી અને પછી કાજ આપણે કટિંગ કરીશું. તે તમે જોજો, બહુ સરસ રીતે કટિંગ થાય છે. એ તમે મને કહેજો કે કટિંગ કેવું થયું છે તે જોઈને જણાવજો. એકદમ મસ્ત બ્લાઉઝના કાજ પણ દેખાય છે અને જરાક પણ એવું નથી લાગતું કે કાજ બહારથી કરાવ્યા છે. આપણે હાથેથી સિલાઈ કરીને કરીએ ને તો અમુક સમય પછી છે ને આપણી હાથની સિલાઈમાંથી થોડાક દોરા નીકળવા માંડે, થોડીક ભૂલ આવે. એમાં થોડીક બહુ વધારે પ્રેક્ટિસ જોઈએ. આમાં તમે સ્ક્વેરમાં ઝીણી 1 નંબરની સિલાઈ કરી દેશો ને, 1 કે 1.5 નંબરની, તો ચાઇના મશીન હશે તો 1.5 નંબરની સિલાઈ જોશે અને ઇન્ડિયન મશીન હશે ને તો તમારે છે ને 2.5 કે 2.25 નંબરે એકદમ ઝીણો ટાંકો થઈ જશે 1 નંબરના. તો 1 નંબરના સિલાઈ પણ તમે લગાડી શકો છો. જો હવે હું ઓપનર બતાવીશ. આ ઓપનર છે, આનાથી કાજ બહુ જ પરફેક્ટ અને એકદમ સરસ રીતે પડે છે. જો બહુ જોરથી નહીં કરવાનું, નહીંતર આખું કપાઈ શકે છે. જો મારી આંગળીમાં નીચે મારું ધ્યાન નહોતું ને તો મને થોડુંક ઘૂસી ગયું. તો તમે થોડુંક ધ્યાનથી કરી શકો છો, એનું તમે ધ્યાન રાખજો. જો એકદમ પરફેક્ટ બધા જ કાજ દેખાશે. જો છે ને એમાં તમારે આંગળી લગાડીને જરાક જોઈ લેવું કે બરાબર જાય છે કે નહીં, એ જોઈને પછી તમારે કરી લેવું. જો બરાબર આવી રીતે એકદમ પરફેક્ટ કાજ લાગશે, બરાબર. આમ જો થોડુંક ઓછું છે તો હું કરી રહી છું, બરાબર. એકદમ પરફેક્ટ થઈ ગયું છે. હવે હું પિન લગાડી અને આખું બ્લાઉઝ બટન હું પછી લગાડીશ. હું તમને ફિટિંગ કરીને બતાવી રહી છું, તે તમે ફિટિંગ જોઈ લો પછી મને કહેજો કે મારું બ્લાઉઝ કેવું રેડી થાય છે તે મને તમે જણાવજો. હું તમારા આ રિવ્યૂની રાહ જોઈશ અને હું આવી જ રીતે બીજા વિડીયો બનાવી શકું એના માટે તમે મને પ્લીઝ વોચ
કરજો મારા વિડીયોને, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બાય ફ્રેન્ડ્સ. તમે હવે ફિનિશિંગ જોઈ લો, મારા બ્લાઉઝનું ફિનિશિંગ કેવું છે. 1.5 ઇંચ માર્જિન લીધું છે આખું માપ્યા પછી મેં, અને પછી આવશે છાતીનું માપ 10 ઇંચ, એટલે 40ની છાતી હતી, 10 નીચેથી 1.5, ઉપરથી આપણે આ બાજુથી માપ લેશું 10 ઇંચ એટલે 1.5, અને પછી આપણી બાહીનું માપ હતું 6.5 ઇંચ, એટલે આવી રીતે 6.5 કરી અને પછી મેં ફિટિંગ કર્યું છે એકદમ પરફેક્ટ રીતે. તે તમે જોઈ શકો છો. તે જોઈને મને કહેજો કે મારું બ્લાઉઝ કેવું સિવાયું છે. અને એક પછી એક 4 સિલાઈ લગાડવી. સેમ એવી જ રીતે આ પ્રોસેસ બીજી બાજુ પણ આપણે કરવાની છે. એટલે એવી જ રીતે જો અમારી બીજી બાજુ પણ પ્રોસેસ ચાલુ છે. 1.5 ઇંચનું માર્જિન, છાતીએથી 10 ઇંચ પરફેક્ટ, પછી સીધી સિલાઈ લઈને 6.5 ઇંચે બાહીનું ફિટિંગ, અને પછી એક એની સિલાઈ. થોડુંક આમ પરફેક્ટ પકડીને ફિટિંગ કરી લેવું, અને પછી બાજુમાં 3 સિલાઈ લગાડી લેવી. આવી રીતે તમારું બ્લાઉઝ એકદમ પરફેક્ટ કટોરી શેપવાળું, પાઇપિંગ પટ્ટીવાળું રેડી થઈ જશે. તે તમે જોઈ શકો છો. હું ગોઠવીને તમને બતાવી રહી છું. આ જુઓ મારું. પ્લીઝ તમને આ બ્લાઉઝ સ્ટિચિંગ અને ફિટિંગ ફિનિશિંગ ગમ્યું હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બાય ફ્રેન્ડ્સ.